જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સરસ્વતી લેક્સિકોન લેબમાં, જ્યાં થાય છે સમજણ, શાણપણ અને બુદ્ધિ ક્ષમતાનો સંગમ. શું તમે ધોરણ 10ના ગણિત વિષયમાં પાવરફુલ બનવા માંગો છો? આ વિડીયો જોયા બાદ જો તમને એવું અનુભવાય કે હવે ગણિત સ્પષ્ટ રીતે સમજાયું અને વિશ્વાસ ઊભો થાય તો આ વિડીયોને લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેમને ગણિત વિષય અઘરો લાગે છે. તો જોડાયેલા રહો સરસ્વતી લેક્સિકોન લેબ સાથે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ચેપ્ટર 8 ભણવાના છીએ, જેમાં આપણે લેવાના છે એક્ઝામ્પલ નંબર 2. ઓકે, પાછલા વિડીયોમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 એક્સપ્લેન કર્યું હતું. આજે આપણે શીખીશું એક્ઝામ્પલ નંબર 2. હવે તમને એક વસ્તુ હું જણાવી દઉં દાખલો શરૂ કરતાં પહેલાં, કે આ ટાઈપના જે સમ્સ છે એ સ્પેશિયલી સ્ટાન્ડર્ડ મેથ્સ જે વિદ્યાર્થીઓએ લીધેલું હોય એમને વધારે ફાયદાકારક છે. બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓને આ ટાઈપના લેવલ જે આ થોડુંક હાર્ડ લેવલ કહેવાય, રાઈટ? તો આ ટાઈપના સમ્સ બેઝિક લેવલને પૂછાતા નથી. બટ આપણે બિલીવ કરીએ છીએ કે સાદું રૂપ આવડવું જોઈએ, લોજિક આવડવું જોઈએ અને કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. એટલા માટે આજે આપણે આ સમ કરવાના છીએ. તો બેઝિક ધરાવતા વિદ્યાર્થીઓ અને સ્ટાન્ડર્ડ મેથ્સ ધરાવતા વિદ્યાર્થીઓ બંનેને આ સમ્સ ઇક્વલી સમજવાનો છે. ઓકે, તમે એવું ન વિચારતા કે મારે તો બેઝિક છે, મારે તો સ્ટાન્ડર્ડ નથી, તો હું સ્કીપ કરી દઉં, મારે નથી શીખવું. પણ આપણે એક મેથડ આપણને આવડે, કોન્સેપ્ટ ક્લિયર થાય, સ્ટેપ્સ આપણા મગજમાં એકદમ સરસ રીતે બેસી જાય, એ રીતે આપણે આ સમ્સ કરશું. બની શકે કે કદાચ તમારે આગળ લોજિક ચલાવવાનું થાય કોઈ સમમાં, તો તમે આમાંથી કોઈ લોજિક એમાં યુઝ કરી શકો. બરાબર? તો દરેક દાખલો તો પર્ટિક્યુલરલી વ્યક્તિગત તમને કદાચ લાગુ ના પડતો હોય, પણ એની અંદરની જે મેથડ છે એ આપણને લાગુ પડતી જ હોય. ઓકે, તો શરૂ કરીએ. ક્વેશ્ચન આપેલો છે, લઘુકોણ બી તથા ક્યુ માટે સાઇન બી ઇક્વલ્સ ટુ સાઇન ક્યુ છે. સાબિત કરો કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. હવે જો મને સાઇન બી અને સાઇન ક્યુ આપેલું હોય, એનો મતલબ કે બે અલગ અલગ ત્રિકોણમાંથી મને આ બે ગુણોત્તરો આપેલા છે. તો સૌ પ્રથમ હું ત્રિકોણ દોરીશ, જે બે અલગ અલગ ત્રિકોણ હશે. બરાબર? પેલું જે ત્રિકોણ હશે એ હશે ત્રિકોણ એબીસી અને બીજું ત્રિકોણ રહેશે PQR ત્રિકોણ. પણ તમે જુઓ, અહીંયા મેં લઘુકોણ છે એ બીને રાખેલો છે, અહીંયા પણ લઘુકોણ મેં ક્યુને રાખેલો છે. ઇન જનરલ શું થતું હોય, આપણે ત્રિકોણમાં જ્યારે નામ લખીએ ત્યારે આમ ABC લખી નાખીએ અને PQR લખી નાખીએ. બટ મને ક્વેશ્ચનમાં ખબર હતી કે બી અને ક્યુ છે એ લઘુકોણ છે, તો મેં બી અને ક્યુની જે જગ્યા છે એ લઘુકોણની જગ્યાએ સેટ કરેલી છે. અહીંયા બી અને અહીંયા ક્યુ છે, એની બદલે તમે અહીંયા બી અને અહીંયા ક્યુ પણ લખી શકો, તો પણ તે પણ લઘુકોણની જગ્યા જ રહેશે. હવે જો આપણે અહીંયાથી શરૂ કરીએ, આપેલું છે ત્યાંથી, બરાબર? તો હું એવું કહી શકું કે અહીં સાઇન બી ઇક્વલ્સ ટુ, હવે સાઇન બી ઇક્વલ્સ ટુ શું રહેશે? તો હું સાઇન બીની વાત કરું છું, મતલબ હું પહેલા ત્રિકોણની વાત કરું છું. પહેલા ત્રિકોણમાં બી અહીંયા છે, મતલબ કે મારો પર્સ્પેક્ટિવ આ છે. તો સાઇન શું થશે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. તમને ખ્યાલ જ છે કે આને આપણે કર્ણ કહીએ છીએ. કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં જે આ આડી જે બાજુ છે ત્રાસી દોરેલી, એને આપણે હંમેશા કર્ણ કહેશું. ઇંગ્લિશમાં જેને હાઇપોટેનિયસ કહેવાય. તો અહીંયા સાઇન બી મારે લખવું હોય તો એમ લખી શકું કે સાઇન બી એટલે AC અપોન AB, AC અપોન AB, કારણ કે AC બનશે એની સામેની બાજુ અને કર્ણ છે એ બનશે AB. એવી જ રીતે હું સાઇન ક્યુ માટે જો વિચારું તો સાઇન ક્યુ શું બનશે? સામેની બાજુ એટલે PR અને કર્ણ એટલે PQ, તો બનશે PR ના છેદમાં PQ. તો અહીં મને આ બે આપેલું છે, તો તેથી હવે જો સાઇન બી ઇક્વલ્સ ટુ સાઇન ક્યુ હોય, સાઇન બી બરાબર સાઇન ક્યુ, તેથી સાઇન બીની વેલ્યુ આપણને મળી AC અપોન AB અને સાઇન ક્યુ આપણને મળેલ છે PR અપોન PQ. આવું મળેલ છે. તો હું એવું કહી શકું કે આ બંને માટે AC અપોન AB ઇક્વલ્સ ટુ PR અપોન PQ. હવે તમને ખ્યાલ હોય તો આગલા સમમાં મેં અચળાંક K ધારેલો છે. જ્યારે પણ મને કોઈ બાજુનું માપ નથી ખબર અને મારે શોધવું છે, તો હું એના માટે શું ધારીશ? અચળાંક K. અને અહીંયા K ધારીને આને હું કહી દઈશ પરિણામ નંબર 1. અત્યાર સુધી સમજાણું મેં સમજાવ્યું?
યસ ઓર નો? બે ત્રિકોણ મેં દોરેલા છે, બંને ત્રિકોણમાં બે લઘુકોણ લીધેલા છે. જે લઘુકોણ મને ક્વેશ્ચનમાં જ કીધા છે કે તમારે લેવાના છે બી અને ક્યુ, તો મેં આને બી કીધું છે અને આને ક્યુ કીધું છે. અને કર્ણ છે એ પોતાની પ્લેસ ક્યારેય ચેન્જ કરતો નથી, તો કર્ણ વિલ સ્ટે ધેર, એ ત્યાં જ રહેશે. અને ત્યારબાદ સાઇન બી અને સાઇન ક્યુ લીધા, તો બી પર્સપેક્ટિવ રાખી સામેની બાજુ એસીને કર્ણ અને ક્યુને પર્સપેક્ટિવ રાખીને પી આર અપોન પી ક્યુ. અને બંને સાથે છે, જો અહીંયા કીધું છે સાઇન બી ઇક્વલ્સ ટુ સાઇન ક્યુ, તો એ બંનેને સામે રાખી જે મેં બાજુઓને ગુણોત્તર બનાવ્યા હતા એ ગુણોત્તરને સામે સામે રાખું છું. માટે બંને બાજુ બરાબર શું બનશે? કે. આ થઈ ગયું પરિણામ નંબર 1. હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે જ્યારે હું સાઇન બી લખું છું તો હું એસી એ બી અને આ ત્રિકોણમાં પીઆર પીક્યુને કવર કરું છું, પણ હું નીચેની બાજુ બીસી અને આરક્યુ એટલે કે ક્યુઆરને કવર કરતી નથી. તો મારું હવે પછીનું સ્ટેપ એ બંને બાજુઓથી શરૂ થશે, રાઈટ. પણ એ બંને બાજુઓનો મારે પાયથાગોરસના ઉપયોગ કરીને એક નાનું એવું સૂત્ર બનાવવાનું છે. તો હું એવું કહી શકું કે પહેલાં સામાન્ય રીતે હું એક પાયથાગોરસ બનાવું છું, પછી એમાંથી હું બીસી બાજુને મેઇન હીરો બનાવીશ. બીસી બાજુ મારો મેઇન હીરો બની જશે, બરાબર. તો હું પહેલાં સામાન્ય રીતે જો આ બંને ત્રિકોણ હોય તો સામાન્ય રીતે આ બંને ત્રિકોણમાં પાયથાગોરસ કેમ બને? કોઈ કહેશે મને? મારે માની લો કે એ બી સી ત્રિકોણ છે, એમાં પાયથાગોરસ બનાવવું છે, તો હું કેમ બનાવીશ? એનીબડી? AB સ્ક્વેર પ્લસ AC પ્લસ BC. યસ, એસી બીસી નહીં, એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એબીનો સ્ક્વેર ઇક્વલ્સ ટુ એસી સ્ક્વેર અને બીસી સ્ક્વેર. તો હું લખી શકું અહીંયા હવે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરતા હું એબી સ્ક્વેર ત્રિકોણ એબીસી માટે, એવું પણ આપણે લખશું અહીંયા ત્રિકોણ એબીસી માટે એબી સ્ક્વેર ઇક્વલ્સ ટુ એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. હવે એમાંથી મારે બીસી બાજુને હીરો બનાવવું હોય તો હું બીસીને આગળ લઈ લઉં છું અને એબી સ્ક્વેર અને એસી સ્ક્વેર પહેલી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ. તો એસી સ્ક્વેરને શું બનાવી નાખું છું? માઇનસ. ઓકે, એનો મતલબ એવો થયો કે મેં બીસીને કરતા બનાવ્યો છે અને એ બીસીની બાજુમાં જે એસી હતું એક્ઝેક્ટલી એને મેં એબીની પહેલી બાજુ જવા દીધું. અને આપણા નિયમ મુજબ કોઈ પણ રકમ, કોઈ પણ પદ, કોઈ પણ સંખ્યા જમણી બાજુથી ડાબી બાજુ જાય તો પોતાની નિશાની બદલે. મતલબ કે લેફ્ટ ટુ રાઈટ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર. એવી જ રીતે લેફ્ટ ટુ રાઈટ આવે તો પણ પોતાની નિશાની બદલે. સરવાળો હોય તો બાદબાકી, ગુણાકાર હોય તો ભાગાકાર, બાદબાકી હોય તો સરવાળો અને ભાગાકાર હોય તો ગુણાકાર. એટલે પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, મલ્ટિપ્લિકેશન હોય તો ડિવિઝન અને ડિવિઝન હોય તો મલ્ટિપ્લિકેશન. તો જ્યારે તમે સાઇડ્સ ચેન્જ કરશો એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ ટુ રાઇટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ જાશો તમે તો ત્યાં નિશાની ચોક્કસપણે બદલશે. આ મૂળભૂત સાદુરૂપનો નિયમ છે. ધોરણ 10ના દરેક વિદ્યાર્થીને આ નિયમ આવડવો જ જોઈએ. જો તમારે આગળ સમ્સ કરવા છે, ઇઝીલી કરવા છે, સરળતાથી કરવા છે, ભૂલ નથી પડવા દેવી, તો આ જે નિયમ છે બરાબરનો એ ખાસ શીખી લેજો કે પ્લસ હોય પેલી બાજુ જાય તો માઇનસ, માઇનસ હોય પેલી બાજુ જાય તો પ્લસ, ડિવિઝનમાં હોય તો મલ્ટિપ્લિકેશનમાં જાય અને મલ્ટિપ્લિકેશનમાં હોય તો ડિવિઝનમાં જાય. દેટ્સ ધ વે ટુ સોલ્વ ધ એની ટાઈપ ઓફ સમ્સ. એ કોઈ પણ સમ્સને સોલ્વ કરવા માટે આ સરળમાં સરળ રસ્તો છે. જો તમે આ નિયમને ધ્યાનથી સમજી લેશો તો આઈ થિંક આગળના સાદુરૂપમાં તમને એ કામ આવશે, બરાબર. તો અહીંયા મેં એક્ઝેક્ટલી શું કર્યું છે? એસી સ્ક્વેરને મેં જવા દીધો છે ડાબી બાજુ, તો એ જમણી બાજુ પ્લસ હતો, ડાબી બાજુ જાય તો માઇનસ. તો એ શું બની ગયું? બીસી સ્ક્વેર ઇક્વલ્સ ટુ એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર. પણ મારે તો ફક્ત બીસી જોઈએ છે, મારે બીસી સ્ક્વેર જોતું નથી. તો મેં તમને ગયા વિડીયોમાં એક વસ્તુ સમજાવી હતી કે જ્યારે મારે આ 2 નંબર એટલે કે સ્ક્વેરને રિમૂવ કરવો હોય તો શું કરાય? યસ, સામેની સાઈડ સ્ક્વેર રૂટ મૂકવાનું. એટલે કે બીસી ઇક્વલ્સ ટુ, હવે જો આ સ્ક્વેર છે ને એ નીકળી જશે તો એ અહીંયા આવી જશે, એના માટે સ્ક્વેર રૂટ, અને અંદર આવી જશે એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર. તો મારે બીસીની વેલ્યુ જોતી હતી અને મેં આવી કંઈક વેલ્યુ બનાવી છે. સેમ આ પ્રોસેસથી હું ક્યુઆર પણ મેળવીશ. રેડી? તો આપણે અને હવે આપણે કરશું ત્રિકોણ પી ક્યુ આર માટે. હવે ત્રિકોણ પી ક્યુ આર માટે મને પાયથાગોરસનું સૂત્ર કોણ કહેશે? બોલો. પી ક્યુ પછી સ્ક્વેર ઇક્વલ્સ ટુ
PR નો સ્ક્વેર પ્લસ RQ નો સ્ક્વેર, પણ આપણે એને QR સ્ક્વેર લખશું. RQ જ છે પણ આપણે એને થોડુંક આલ્ફાબેટિકલી રાઈટ લખશું, બરાબર. QR સ્ક્વેર લખશું, RQ નહીં લખીએ. હવે સેમ પ્રોસેસ આની અંદર પણ થશે. મારે એકચ્યુઅલમાં જોઈએ છે QR, રાઈટ. તો હું QR ને અહીંયા કરતા બનાવી દઉં છું, QR સ્ક્વેર. તો PR સ્ક્વેર અહીંયા જશે તો એ PQ સ્ક્વેરમાંથી શું થશે? માઇનસ થશે. અને હવે મારે સ્ક્વેર રિમૂવ કરવો છે તો QR ઇક્વલ ટુ અહીંયા હું સ્ક્વેર રૂટ મૂકી દઉં છું અને અંદર હું મૂકી દઈશ PQ સ્ક્વેર અને PR સ્ક્વેર, સ્ક્વેર રૂટમાં મૂકી દઈશ. તો હવે મારી પાસે BC અને QR બંને સેપરેટલી મળી ગયા છે, રાઈટ. તો હવે આપણે એ બંનેનો જેમ આ બંને બાજુને ઉપર નીચે લખેલી છે સાબાકર્ણ સાબાકર્ણ, એમ હવે હું BC અને QR ને પણ એક ગુણોત્તર તરીકે લઉં છું અને BC અપોન QR મૂકીને જોઉં છું કે હવે આગળ દાખલો કઈ રીતનો ટર્ન લેશે, રાઈટ. તો હવે BC જે છે એ મારી પાસે આવી ગયું છે. BC મને મળ્યું છે વર્ગમૂળમાં AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર. તો હું અહીંયા લખી નાખું છું વર્ગમૂળમાં AB સ્ક્વેર માઇનસ AC સ્ક્વેર અને એના અપોનમાં QR જે છે એ QR મને મળ્યું છે વર્ગમૂળમાં PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર. ત્યારબાદનું સ્ટેપ થશે કે BC અપોન QR ઇક્વલ્સ ટુ, હવે અહીંયા જે AB સ્ક્વેર અને AC સ્ક્વેર છે, જો હું થોડીક રિવાઇન્ડ કરું ને અહીંયા જાઉં તો અહીંયા ABની સામે એક્ઝેક્ટલી શું લખેલું છે? PQ અને ACની સામે શું લખેલું છે? PR, રાઈટ. અને બંને માટે અચળાંક શું ધારેલો છે? K. તો હું જો AB માટે KPQ એવી રીતે ધારું અને AC માટે KPR ધારું અને અહીંયા લખી નાખું તો એ યોગ્ય રહેશે. તો હું શું કરીશ? અહીંયા વર્ગમૂળ બનાવીશ. AB સ્ક્વેર છે એના બરાબર હું લખીશ K સ્ક્વેર PQ સ્ક્વેર માઇનસ AC માટે લખીશ K સ્ક્વેર PR સ્ક્વેર. શું લખીશ? K સ્ક્વેર PR સ્ક્વેર અને છેદમાં વર્ગમૂળમાં જે PQ સ્ક્વેર છે અને PR સ્ક્વેર છે એમને એમ રાખીશ. હવે ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થશે કે આવું તમે કેમ કર્યું? તમે આમ નીચે નહીં તમે ચેન્જ કરી શકો, જેમ કે PQ છે તો PQ ની બદલે તમે AB લઈ લો અને આ PR છે PR ની બદલે AC લઈ લો. ઓકે, ચલો હું લઈ લઉં. તો પાછો જે મારો ક્વેશ્ચન સમતો એ જ મારો ક્વેશ્ચન રહેશે. મારે આ સ્ટેપમાંથી આન્સર તરફ આગળ વધવાનું છે. જો હું અહીંયા એક ને એક વસ્તુ વારંવાર ચેન્જ કર્યા રાખું તો હું આન્સર તરફ આગળ વધીશ નહીં અને સરવાળે મારી પાસે એક પ્રશ્ન જ રહેશે, જવાબ મળશે નહીં. તો મેં શું કર્યું કે AB સ્ક્વેર અને AC સ્ક્વેર જે છે એને મેં ચેન્જ કરી નાખ્યું PQ સ્ક્વેર અને PR સ્ક્વેરમાં અને એની સાથે જે અચળાંક હતો એ પણ મારે સાથે લેવો પડે એટલે એને પણ મેં વર્ગના સ્વરૂપમાં લીધું છે, K સ્ક્વેર અને K સ્ક્વેર. હવે તમે જુઓ તો BC અપોન QR ઇક્વલ્સ ટુ, હવે આ K સ્ક્વેર બેમાં કોમન છે, રાઈટ. કોમન છે ને, તો હું કોમન છે એને બહાર કાઢી લઉં તો ચાલે કે નહીં? K સ્ક્વેર અને અંદર શું રહેશે? PQ સ્ક્વેર અને માઇનસ PR સ્ક્વેર અને નીચે તો કે નીચે વર્ગમૂળમાં PQ સ્ક્વેર માઇનસ PR સ્ક્વેર જ છે કે નહીં? હવે જો BC અપોન QR ઇક્વલ્સ ટુ, આ હું K સ્ક્વેર છે એનું વર્ગમૂળ કાઢી શકું ને? K સ્ક્વેર હોય એનું વર્ગમૂળ કાઢી શકું. વર્ગમૂળ શું નીકળે? K સ્ક્વેરનું K, રાઈટ. વેરી ગુડ. તો K સ્ક્વેરનું વર્ગમૂળ નીકળશે K. તો વર્ગમૂળમાં શું રહેશે? PQ નો સ્ક્વેર માઇનસ PR નો સ્ક્વેર અને એના છેદમાં શું રહેશે? PQ નો સ્ક્વેર માઇનસ PR નો સ્ક્વેર. હવે જો આ બેને હું કટ કરી દઉં તો ઇક્વલ્સ ટુ 1 વધે કે નહીં? અને K એકુ K, તો BC અપોન QR મને શું મળ્યું? K, જેને હું કહી દઈશ ઇક્વેશન નંબર 2 એટલે કે સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. હવે લખવાનું સમીકરણ 1, 2 પરથી 1, 2 પરથી. હવે જો એકમાં શું હતું? AC અપોન AB એટલે કે AC બાજુ AC અને AB અને સામે શું છે? PR અને PQ એટલે AC છે એ PR બરોબર છે અને AB છે એ PQ બરોબર છે. અને હવે અહીંયા શું સાબિત થયું? BC અપોન QR એટલે BC છે એ QR બરાબર છે. આમ ત્રિકોણની ત્રણેય બાજુ એકબીજા જેવી સાબિત થઈ ગઈ. તો જો બાનો નિયમ યુઝ કરીએ બાજુ બાજુ તો ત્રણેય બાજુ સરખી થાય કે ન થાય? તો ખૂણો પણ લઘુકોણ પણ કેવો હોય? સરખો. જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું કે ખૂણો B બરાબર ખૂણો Q છે. તો એક પરથી આપણે લખશું કે AC અપોન AB બરાબર PR અપોન PQ બરાબર BC અપોન QR.
હવે એક પ્રશ્ન એવો પણ થાય આપણને કે દીદી આ બે તો બરોબર છે, અહીંયા બરોબર હતી, પણ આ એના જગ્યાએ બરોબર કેવી રીતે આવી? તો એનો જવાબ છે કે આ બે બરાબર શું હતું અને આના બરાબર શું છે? તો કે બરાબર આ લઈ શકું ને. તો જે બરાબર કે હતું ને અહીંયા, એ કે ના સ્થાન પર મેં શું લઈ લીધું? BC ના છેદમાં QR. જો AC upon AB, AC upon AB, PR upon PQ, PR upon PQ બરાબર કે, તો બરાબર કે છે તો કે બરાબર કે આમ ઊંધું આપણે રાઈટ એન્ડ લેફ્ટ જોઈ શકીએ ને કે BC upon QR equals to K, તો K upon BC upon K equals to BC upon QR. તો અહીંયા આપણે K ની બરાબર શું લખ્યું છે? BC upon QR. સમજાય? તો આ એક્ઝેક્ટલી આ વસ્તુને તમારે અહીંયા લઈ લેવાની છે, જેમાં કે છે, કે ની બદલે શું લઈ લેવાનું? BC upon QR. તો મારી જે ત્રિકોણ હતો ABC અને PQR એની જે ત્રણેય ત્રણ બાજુઓ છે એ સરખી સાબિત થઈ ગઈ છે. તો સરખી સાબિત થઈ ગઈ તો એનો મતલબ એવો થયો કે ત્રિકોણ ACB, જોજો ACB સમરૂપ છે, આ સમરૂપની નિશાની છે, સમરૂપ છે ત્રિકોણ PRQ. તેથી ખૂણો B ઇક્વલ્સ ટુ ખૂણો Q. આ આપણે સાબિત કરી દીધું છે. રાઈટ? અહીંયા તમારો એક્ઝામ્પલ નંબર 2 પૂરો થાય છે. પ્રેક્ટિસ કરતા રહેજો અને શીખતા રહેજો.